તો રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। લોકમેળામાં ભારતીય નેવી બેન્ડ આકર્ષણ જમાવશે। તો આ સાથે રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ આ લોકમેળાનું આયોજન કરવામાં આવશે। તો લોકમેળાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે। રાઇડ્સ, ખાણીપીણી અને રમકડા માટે 228 પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે। તો એમ્બ્યુલન્સ અને ફાયરની ગાડીઓ માટે કોરિડોર બનાવવામાં આવશે। મેળામાં એમ્બ્યુલન્સ અને ફાયરની ગાડીઓ સ્ટેન્ડ બાય રખાશે। જે લોકમેળાનું ગ્રાઉન્ડ છે એમાં એમની પેરીફેરીમાં આપણે એક ડેડિકેટેડ રસ્તો રાખેલ છે, જેમાં માત્ર એમ્બ્યુલન્સ કે ફાયરના વ્હીકલો છે એ જ અલાઉ થાય છે અને એ જ ઝડપથી કોઈ નાની મોટી દુર્ઘટના થાય તો હોસ્પિટલમાં પહોંચવામાં એમને સરળતા રહે। અલગથી ડેડિકેટેડ ડિઝાસ્ટર કોરિડોર આ વખતે વિકસાવવામાં આવ્યા છે, જેમાં મેળાના ગ્રાઉન્ડથી લઈ અને ફણવલમાંથી વચ્ચેથી એ રસ્તો લઈ ગાર્ડનમાંથી પસાર કરી અને સીધા કિશનપરા સર્કલ સુધી અથવા અન્ય બીજો રસ્તો છે એ મેળાના ગ્રાઉન્ડમાંથી લઈ અને જે એથ્લેટિક ટ્રેક છે ત્યાંથી લઈ અને માધવરાવ સિંધિયામાં ગ્રાઉન્ડમાં થઈ અને બહુમાળી ભવન સુધી ડાયરેક્ટ નીકળી જવાય અને આપણે સમયનો બચાવ કરી શકીએ એ પ્રકારના બે અલગથી ડેડિકેટેડ કોરિડોર આ વખતે વિકસાવવામાં આવ્યા છે। તો લોકમેળાનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે। ભારતીય નેવી બેન્ડ આ વખતે આકર્ષણ જમાવશે। રેસકોર્સ ગ્રાઉન્ડમાં સમગ્ર રીતે આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે રાઇડ્સ, ખાણીપીણી અને રમકડા માટે પ્લોટ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। 228 પ્લોટની સંખ્યા હાલ પૂરતી રાખવામાં આવી છે કે જેમાં તમામ ઉપલબ્ધ સુવિધાઓ તમામ નાગરિકોને મળી રહે તે માટેની બ્લુપ્રિન્ટ પણ આખરે તૈયાર કરી દેવામાં આવી। એમ્બ્યુલન્સ અને ફાયરની ગાડીઓ માટે પણ અલગથી કોરિડોર બનાવવામાં આવશે। મેળામાં એમ્બ્યુલન્સ અને ફાયરની ગાડીઓને સતત સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। તો રાજકોટની ઓળખ સમાન એવા આ લોકમેળાનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે।